લોટ થઈ ગયો બોધાઈને કમ્પ્લીટ તૈયાર. હવે બાટીઓ બની છે ગોળ ગોળ. તો હેલો મિત્રો, અમે આજ બનાવવા જઈ રહ્યા છો દાળ બાટી. જેમ કે આજ મોસમ એવું વરસાદનું શું છે ને, ઠંડુ વાતાવરણ એકદમ, એટલે અમે આજ બનાવવા આવ્યા છો દાળ બાટી. અને દાળ બાટી આજ ખાશો. તો ચલો બનાવીએ દાળ બાટી. મિત્રો આ છે દાળ બાફવા માટે તપેલો અને માથે ઢોકવાનું સીબું. હમણાં તો દાળ બાફી નાખો ફર્સ્ટ ક્લાસ. હવે આની અંદર આપણે રેડી દઈશું પાણી ગરમ કરી દઈશું દાળ બાફવા માટે. આટલું પાણી ઘણો. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર નાખી દઈશું આ દાળ બફાવા માટે. એવી બાફું તો મિત્રો આ નોસી દીધી દાળ. અને હવે પાછું આપણે સીબું ઢોકી દઈશું. એટલે શું કે દાળ મસ્ત એકદમ ગરમા ગરમ બફાઈ જાય. પછી આની બનાવીશું એક નંબર દાળ. એવી બનાવું કે તમારા મોઢામાંથી પાણી નીકળી જાય. આમાં બોધી દઈશું આપણે લોટ. એટલી ઘડી દાળ બફાય છે એટલે ઘડી લોન ચકાચક કરી નાખું. એક થાળથી પૂરું નહીં પડે એટલે થાળ લીધો છે બીજો. કેમ કે દાળ બાટી છે ને મોણા એટલી ખાશે ને કે એની સીમા ને રે રો તમે. ઢળી જશે હમણાં. હા ખમા ખમા. ઓહો લોસો પડ્યો છે ને, લોટ વધી ગયો છે. આમાં તો બોધાશે નહીં. હવે નાખી દઈશું આપણે આ હળદર થોડીક થપટી થપટી. મીઠું. આ છે મિક્સર મશીન. ઓટોમેટિક મિક્સર મશીન છે. આટો મિક્સ કરી નાખે એ મશીન આવ્યું. આ હવે નાખશું આપણે અંદર દળેલા ધોણા મસ્ત મિક્સ મસાલો. હવે કરી નાખશું મિક્સ. બસ બસ પાછા ખારો કરશો શું. હવે રેડી જઈશું અંદર પાણી એકદમ ફ્રેશ લોટ બધવા સારું. તો આપણે હવે ફર્સ્ટ ક્લાસ લોટ બોધી નાખશું એકદમ મસ્ત દાળ બાટી માટે. લોટ થઈ ગયો બોધાઈને કમ્પ્લીટ તૈયાર. હવે બાટીઓ બની છે ગોળ ગોળ. ઓય કને મેલી દીધું છે ચટણી માટે વઘાર. ઓય ચટણી બનાવવાની છે એક નંબર ચટણી બનાવવાની છે. આમાં કારીગર છે પટેલ આપણે ચટણી બનાવવાના. હા આપણે કારીગર છીએ ચટણીના ફૂલ. દાળ ચેક કરી લો. ઓહો હો હો હો. દાળ કમ્પ્લીટ મિત્રો બફાઈને તૈયાર થઈ ગઈ છે. આ જો તમે. ઓહો હો. દાળ કમ્પ્લીટ બફાઈ ગઈ છે. હવે આને બંધ જ કરવાની છે. આ ચટણીમાં તડકો મારી દીધો છે મસ્ત. ધાણા ને મેઠો ને બધું નાખ્યું છે અંદર ને એકદમ તડકો માર્યો છે ચટણીનો. વઘાર કર્યો ફૂલ કડક વઘાર કે નહીં, કડક વઘાર. એવો તપે છે શિયાળો છે પણ. આ છે મરચોની પેસ્ટ બનાવી છે મિક્સરમાં ભેળીને એકદમ મસ્ત. હા મસ્ત. હા શું સુગંધ આવે છે હાલ ખરેખર અડે છે ને. આ છે મરચાંની પેસ્ટ. લીલા મરચાંને એવું મિક્સરમાં ભેળીને બમ બમ કર્યું એટલે એકદમ પેસ્ટ ચટણી તૈયાર થઈ જવા આવી છે. હવે તો મિત્રો લોટ હવે તૈયાર છે. હવે આના ભજીયો અમે બાટા. હવે થશે ગોળ ગોળ બાટા. એકદમ ખાય એવા લાડુ વગર તો સારા. જોતા રહે તો મિત્રો. બાટા બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. જો તમે એકદમ બાટા બનાવી નાખો. અડધા ઉપર કોમ પતી ગયું છે. છોકરા ઝડપ બોલાવેરા છે.
કમ્પ્લીટ કોમકાજ હેડેરો છે. આહા જો બધા વળગી ગયા છે. હવે બાટા વણવા સારું કરી પરાને બધા ગોળ ગોળ દડા બનાવેલા છે. ઘરે કીધું તો કોઈ ના મથે પણ વાંચવા બધા મથેરા છે. હા હા તો મિત્રો આપણે પાછો ફેર મેલી જઈશું. કોણ એવું જેમ કે બાટા બાફવાના છે, બાટા શેકવાના નથી. જેમ કે વરસાદ છે એટલે શેકવાનો તો કોઈ સંભવ છે જ નહીં ચોંસ. એટલે બાટા આજ પાણીમાં બાફવાના છે. એ પ્રક્રિયા તમને બતાવવા અમે આ જુઓ કે બાટા બાફીને પણ બનાવી શકાય. એવા બનાવું તો મિત્રો બાટા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ એકદમ કમ્પ્લીટ બાટા જેટલો લોટ બજોતી બધાય બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનાથી પાણી ગરમ થાય છે ને એમાં આ બાટા બાફવાના છે. એ તમને બતાવશું કે કેવી રીતે બાફવાના. તો મિત્રો હવે આપણે પાણી બહુ ગરમ થઈ ગયું છે. આની અંદર બાટા બાફવા સારું નોખો રાખો. આમાં બાટા નોખી જઈશું. આમ એક એક નોખવાનો બાટો ના કે ભેગા નોશે ને તો થઈ જશે ભેગા આખા આમ લોટ પાછો. તો મિત્રો આ કને તેલ ગરમ મેલી દીધું છે. આમાં તો તેલ ગરમ થઈ રહ્યું છે ને આમાં આ બાટા બફાઈ રહ્યા છે ને એ આ તેલ મોય ફ્રાય કરવાના છે. આ તો આ કને બાટા રહ્યા આ બાટા તેલ મોય ફ્રાય કરવાના છે એટલે બાટા તૈયાર થઈ જાય છે. આને શેકવાની જરૂર નથી પાઠા ઉપર. હમણાં આ નથી આમાં કનેક્ટ કરીને આમાંથી ડાયરેક્ટ આ પેટ મોય કનેક્ટ કરી નાખો. જુઓ તમે એવી સકેડી ગોઠવવાની છે ને તમે દેખતા રહી જશો. તો બાટા બફાઈ ગયા છે એકદમ મસ્ત. આમ બાટા બફાઈ ગયા છે. હવે આને તેલમાં ખાલી ફ્રાય કરશો એટલે બાટા તૈયાર થઈ જાય છે. બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. મોડા દેવા તુહાડો નીકળે ગરમ ગરમ. આવી ટાઈટના તો બાટા ખાવાની એવી મજા આવશે ને. બાટા નીકળવાનો ચાલુ થઈ ગયો છે. ગરમા ગરમ બાટા પછી આ બાટાનો કટ મારી નાખવાનો. જુઓ તમે આવી રીતે બાટાને કટ મારી નાખવાનો. બફાઈને એના ચેડે આવી રીતનો આ કટ મરાઈ ગયો. બાટો તૈયાર કટ મારો એટલે પછી આને ખાલી ફ્રાય કરવાના રહેશે તેલમાં. કડક કામકાજ છે એકદમ મસ્ત. તો બાટા કપાઈ ગયા છે ને તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે આમાં ફ્રાય કરી નાખશો આપણે. તો લો બળ્યો. હા હા ફ્રાય થાય રાખે. હવે આમાં નોખવાના છે બાટા ઓમનો ઓમ. આવી રીતનો બાટા ફિટ કરી આમાં અને ઓમ નોખવાના બાટા આમાં. હવે આ ફ્રાય થતા રહી. 2-3 મિનિટ ફ્રાય થાય એટલે આને બહાર કાઢી નાખવાના એટલે બાટો તૈયાર. તો આ રહ્યા એકદમ હવે બાટા શેકાઈ ગયા છે કમ્પ્લીટ. આ ફ્રાય થઈ ગયા તેલમાં. આ કમ્પ્લીટ બાટા જુઓ તમે આ તૈયાર બાટા છે. આને હવે દબદબાઈ ખો તમે તાર ભલે આટલી વાર થાય 3 મિનિટ રહેવા જોઈએ એટલે કમ્પ્લીટ બાટા થઈ જાય. નાખો આમાં હેડો. આ વળી પાછા આટલા અંબરી બાટા નોખી દેવાના એટલે ફ્રાય. આટલા બાટા નોખી દે વરી યારે ફ્રાય થાય. ઓ તેલ તો સળકે છે ને. જો હમણાં બાટા બનવા મળ્યા છે. હરથા બની ગયા છે. અને હવે અમે એક વખત ફેર તપેલો મેલ્યો છે વઘાર કરવા સારું. આમાં દાળને ફ્રાય કરવાની છે. હવે એના માટે આ વઘાર નોમી દીધું અંદર. હવે નોખશો ધીરું. વઘાર આવ્યો છે એટલે ધીરુંમાં નોખી ગયો. આ છે રાઈ રાયડું. દેશી ભાષામાં કહો તો ધોરાનું રાયડું. ધોણા પાવડર એવો તડકો મારું 7 કિલોમીટર બાસ થાય. આ છે ડુંગળી કાપેલી. હવે આમાં નોખી દઈશું વઘારમાં. આખી નહીં નોખવાની માપ પ્રમાણે જ નોખવાની. આ છે લસણનો પેસ્ટ. આ રહ્યો હવે નોખી દઈશું. આ છે મરચોનો પેસ્ટ. લીલી મરચાં મિક્સરમાં એવી ભમોળી છે ને. આ છે લીલી ડુંગળી. હરી પ્યાજ. આમાં હવે લીલી ડુંગળી નોખવા પડી. હળદી એટલે કમ્પ્લીટ આને વાકપ મળ્યો. આખી છે ને નોશી પડી. આ છે લીલું લસણ. બાસ તો આવે છે ને ખતરનાક. એવું લાગે છે કે કોરો ખાઈ દઉં આવ્યું. હાજીએ બાપુ આવેલા છે. ના પાડો કે આજ નથી કાલે આવતો. બાસ એટલી ખતરનાક ને.
આ છે ધોણા પાવડર, આ છે મેઠું. હે હવે આ નાખશો આપણે અંદર હળદર. મસ્ત આ હળદર નાખી દો અંદર. તમે પાછા શીખજો કોક મારા પાસેથી વિડીયો દેખો એટલો ને બૈરું ના હોય ને ક્યારેક પિયર નાખી ગયું હોય તો આપણે કોક દાડો ભૂખા ના રહેવું પડે. આ નાખી દીધી હળદર અંદર. આ છે કુમટી મરચો પાવડર, એકદમ મસ્ત. રેડ ચીલી પાવડર, કાશ્મીરી રેડ ચીલી પાવડર. હવે બનશે તીખી દાળ કે મીઠી દાળ. 5 મિનિટ આને મસ્ત આમ હલાવીને તૈયાર કરી નાખશો. હવે વારો છે ટમેટા કાકાનો, એટલે ટમેટા કાકા નાખી દો અંદર આપણે મસ્ત. ટમાટા કાકા લાલ લાલ ટમાટા. આહા ટમાટર બડે મજેદાર, હે હે ટમાટર બડે મજેદાર. હવે આ કન મસાલો આખો મસ્ત બફાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે દાળ બાફી હતી, દાળ આની અંદર નાખી દો એટલે દાળ તડકા તૈયાર થઈ જશે એકદમ કમ્પ્લીટ. અને આમાં ફ્રાય કરી નાખો મસ્ત. કૂતરા ભસવા માંડ્યા છે અહીંયા, બાસ પહોંચી હવે. હા તો મિત્રો બાટા તૈયાર થઈ ગયા છે અને દાળ પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે એકદમ રબડો દાળ, એકદમ મજા આવી જાય એવો. હા 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 હા, મારા મોઢા પાણી આવે રહ્યો છે, તમારા મોઢામાં તો આવતો જ હશે ને. ચમના આવે દાળ જુઓ ને કમ્પ્લીટ બની છે એકદમ. હા 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 મસ્ત એકદમ રબડો બનીને દાળ તૈયાર થઈ ગઈ છે. બાટા બની ગયા છે, ખાલી બસ હવે ખાવાની બાકી છે. બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત બાટિયા ને બીજા તૈયાર થઈ ગયા છે જોરદાર. આપણે 2 4 5 10 15 બાટા ભાશે એટલે હું ઠોકશો પરા પણ ખાઈશ દબાઈ. જો તમે ગોળ, ચટણી, દાળ, ડુંગળી, લેબુ, છાશ બાશ કમ્પ્લીટ તૈયાર છે. હવે રોમનો નામ લઈને ચાલુ કરશો ખાવાનું. અને તમારે એ બાજુ કોઈ દાડો ઘરે ખેતરમાં કોઈ દાડો આવો પ્રોગ્રામ રાખો અને મને બોલાવો, હું આવીશ, બનાવીશ, ખાઈશ, ઘણો મજા કરાવીશ. સંપર્ક કરો મારો, હું આવીશ તમારી અહીંયા.